ચારે તરફથી કલ્યાણકારી વિચારો આવે. એ વિચારો કેવા? એના માટેના 3 વિશેષણો. એક અપરિતાસહ, બીજું વિશેષણ અદબ્ધાસહ અને ઉદ્ભિદઃ. આ 3 વિશેષણો છે વિચારોના. હું આજે પ્રાર્થના કરતો જાઉં કે તલગા ઝરડાને આ વિચારો નિત્ય મળતા રહે. નિત્ય આ વિચારો. કેવા વિચારો? પહેલો વિચાર છે અપરિતાસ. પરિતાસ એટલે જાણેલા, અપરિતાસ એટલે કોઈ નહીં જાણેલા એવા વિચારો. ક્યારેક ક્યારેક કોઈ સાધકે ખાલી ભગવાન સાથે જ ચર્ચા કરી હોય ને વિચારો ભગવાન સુધી પહોંચાડ્યા હોય, બીજા કોઈએ જાણ્યા ન હોય, એવા વિચારો આપણે બધાને પ્રાપ્ત થાય. જેવી રીતે ડુંગરપુરીએ ભગવાન સાથે ચર્ચા કરી હોય ને એ ભજનના રૂપમાં એ વિચારો આપણે પ્રાપ્ત થઈ જાય. અપરિતાસ, કોઈએ જાણ્યા ન હોય એવા વિચારો પ્રાપ્ત થઈ જાય. પરાવાણીના વિચારો પ્રાપ્ત થઈ જાય. અદબ્ધાસહ, દબ્ધ એટલે વિઘ્ન. અમે જેટલા વિચારો કરીએ વિચારો અમારી કૃતિમાં આવે. ખાલી વિચારો વિચાર પૂરતા ન રહી. અવિઘ્ન વિચારો, જે વિચારો અમે લઈ આવીએ એ અમારા જીવનમાં આવે. અત જ્ઞાનમ ક્રિયાહીનમ, એટલે વિઘ્ન વિનાના વિચારો અમારા જીવનમાં એક ચરિતાર્થ થાય. ને છેલ્લું અદબ્ધાસહ, અપરિતાસ અને ઉદ્ભિદ. ઉદ્ભિદ એટલે એકમાંથી હજારો વિચારો પ્રાપ્ત થાય. આ ગૌરવ સાથે અમે પણ કહી શકીએ તલગા ઝરડા છે એ સનાતનીય ગામ છે, જેમાં પંચાયત દેવતાઓની પૂજા થાય ને દર વર્ષે કથા થાય. આ ભૂમિને વંદન, પૂજ્ય બાપુને વંદન, વ્યાસપીઠને વંદન.